પાટીદારોના કુલદેવી ઉમિયા માતાના ધામ ઊંઝાની સ્થાપના કોણે કરેલી શું તમને ખબર છે? મારવાના વ્રજપાલે ઈસવીસન 156 વ્રજપાલ સિદ્ધપુર માતૃગયા કરવા ગયા ત્યારે તેમણે ઊંઝા નગરની સ્થાપના કરી હોવાનું મનાય છે. જો કે સ્કંદ પુરાણના નગરખંડમાં હાટકેશ્વર ક્ષેત્રના ઉમાપુર નું નામ સૂચવાયું છે, પણ એ કદાચ અલગ નગર હોઈ શકે, કેમ કે કડવા પાટીદારોના ઊંઝામાં 5મી સદીમાં આવ્યાના ઐતિહાસિક પ્રમાણો છે. ઊંઝા કડવા પાટીદારોનું મૂળ વતન ગણાય છે. હુણ લોકો સાથે આવેલા ગુર્જરો આબુના રસ્તેથી થઈને ઉત્તર ગુજરાત આવ્યા હશે અને આ પ્રદેશમાં વસ્યા હશે. આ ગુર્જરો જ પાછળથી કડવા પાટીદાર તરીકે ઓળખાયા હોવાની શક્યતા પ્રબળ છે, કારણ કે ઉમિયા માતા બંનેના કુલદેવી છે. સોલંકી કાળમાં ઊંઝાના ઉલ્લેખ ઘણી વાર મળે છે, તેથી જ પછીથી ઊંઝા વિકસીને ખૂબ મોટું નગર બન્યું. શું તમને આ ખબર હતી? નથી ખબર ને? તો આવી જ ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.